વધતું જાય છે. તેના મૂળમાં એ છે કે વિદ્યાર્થીના મનને સમજવાની નું જે સામર્થ્ય છે તે શિક્ષકમાં અથવા અધ્યાપકમાં ક્યાંક ક્યાંક તેની ઉણપ દેખાય છે. તેનું કારણ આ જ છે. બીજો એક સરસ મુદ્દો છે કે મૂલ્યાંકન છે એ નિદાનાત્મક અથવા ઉપચારાત્મક હોવું જોઈએ, નહીં કે નિંદાત્મક. એક વિદ્યાર્થી છે, તેની સાથે શિક્ષકનો કોઈને કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ સંબંધ છે, તો તેની સાથેનું વર્તન અને કોઈ વિદ્યાર્થી અજાણ્યો છે, કોઈ રીતે તેનો પરિચય નથી, તો તેની સાથેનું તેનું મૂલ્યાંકન એ નિંદાત્મક ન રહેતા નિદાનાત્મક અને ઉપચારાત્મક હોવું જરૂરી છે. તો મિત્રો, આ જે ચર્ચા આપની સમક્ષ મૂકી છે, હવે આપણે સ્લાઇડના માધ્યમથી આપની સમક્ષ હું કેટલીક ચર્ચા કરવા ઈચ્છું છું. તો સૌથી પહેલાં અહીંયા તમે સ્લાઇડ ઉપર નજર કરશો તો એક અદ્ભુત વાત યુએનડીપી ઓક્સફર્ડ દ્વારા 1990માં હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જે આવ્યો હતો, તે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં ખૂબ અગત્યની વાત કરી છે કે જ્યાં સુધી ધ રિયલ વેલ્થ ઓફ અ નેશન ઇઝ ઇટ્સ પીપલ, વ્યક્તિનું મૂલ્ય સૌથી ઊંચું છે. રાષ્ટ્ર એટલે શું? રાષ્ટ્ર એટલે તેના નદી, પર્વતો, પ્રાકૃતિક સંસાધન તે તો છે જ, પણ સૌથી મોટી મૂડી કોઈ હોય તો તે છે તેના લોકો, તેની જનતા. અને એન્ડ ધ પર્પઝ ઓફ ડેવલપમેન્ટ ઇઝ ટુ ક્રિએટ એન એનેબલિંગ એન્વાયરમેન્ટ ફોર પીપલ. તે જે લોકો છે તેને ઉત્તમ વાતાવરણ, ઉત્તમ પર્યાવરણ અથવા તો ઉત્તમ કાર્ય માટેનું વાતાવરણ તેને મળે. ફોર ધ પીપલ ટુ એન્જોય લોંગ, હેલ્ધી એન્ડ ક્રિએટિવ લાઈવ્સ. ઉત્તમ જીવન જીવવા માટેનું જે વાતાવરણ છે તે આ લોકોને મળવું જોઈએ. અને આગળ કહે છે, ધીસ સિમ્પલ બટ પાવરફુલ ટ્રુથ ઇઝ ટુ ઓફન ફર્ગોટન ઇન ધ પરસ્યુટ ઓફ મટીરિયલ એન્ડ ફાઇનાન્શિયલ વેલ્થ. ભૌતિકવાદના યુગમાં અથવા તો આર્થિક ચર્ચાની દોડમાં, આર્થિક ચર્ચાના વાતાવરણમાં માનવીય મૂલ્યો, માનવીય વાતાવરણ અથવા તો હેલ્ધી વાતાવરણ, ક્રિએટિવ વાતાવરણ જો વ્યક્તિને ન મળે તો તે દેશની જે શિક્ષણ પદ્ધતિ છે તે પણ ક્યાંક ને ક્યાંક ખોડંગાય, એમાં પણ ક્યાંક ને ક્યાંક નબળાઈ ઊભી થાય. તો મિત્રો, આ યુએનડીપીનો જે રિપોર્ટ છે તે વાંચતા આપણા મનમાં એક પ્રકારની લાગણી જન્મે કે શિક્ષણના અનેક સાધનો હોય, પણ તે શિક્ષણના સાધનો સાથે સાથે તેમાં પરિવર્તન ન આવે તો તે પરિવર્તન શિક્ષણને નુકસાનકારક છે. આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એમાં હ્યુમેનિટીઝને કેન્દ્ર સ્થાને રાખીશું, કારણ કે બધી જ જે સ્ટ્રીમ છે તેની ચર્ચા આપણે એકસાથે ન કરી શકીએ અને તે દરેકના હાથની વાત પણ નથી. તો હ્યુમેનિટીઝ અર્થાત આર્ટ્સ એન્ડ મ્યુઝિક, લિટરેચર, રિલિજિયસ સ્ટડીઝ, હિસ્ટ્રી એન્ડ ફિલોસોફી, આ એની મુખ્ય બ્રાન્ચીસ છે, સબ બ્રાન્ચીસ છે જે હ્યુમેનિટીઝ સાથે, માનવ વિદ્યાઓ સાથે જોડાયેલી છે. એ આપની જાણ સારું. ત્યારબાદ અહીંયા તમારી નજર સમક્ષ ટાઈપ્સ ઓફ અસેસમેન્ટ ઇન હાયર એજ્યુકેશન. મિત્રો, આપણે જાણીએ છીએ કે અસેસમેન્ટ એ હવે ખૂબ જ પ્રચલિત રીતે તેના અનેક પ્રકારો, પેટા વિભાગો પડતા રહ્યા છે. એમાં સૌથી ઉપરના સ્થાને જે છે તે ઇન્સ્ટિટ્યૂટ ઓર કોલેજ અર્થાત હવે નેક સિસ્ટમ યુજીસી દ્વારા જ્યારથી પ્રવેશી છે ત્યારથી સંસ્થાનું પણ મૂલ્યાંકન થતું રહ્યું છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ફેકલ્ટીઝનું મૂલ્યાંકન અને યુનિક રિસર્ચ પ્રોજેક્ટ્સ. વિદ્યાર્થીઓ જ્યારે રિસર્ચના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે આ પણ એક પ્રકારનું તેનું પણ મૂલ્યાંકન થતું રહેલું છે. તો આ 4 જે મુખ્ય પ્રકારો છે તે 4 મુખ્ય પ્રકારોમાં અસેસમેન્ટ થતું રહેલું છે. તે આપણા ધ્યાનમાં છે જ, પરંતુ એક અહીંયા અભ્યાસના સંદર્ભમાં આપણે અહીંયા મૂકી છે તે વાત. ત્યારબાદ એક વર્ષોથી એક નવી પદ્ધતિ મોટાભાગે સ્કૂલ બેઝ એજ્યુકેશનમાં, સ્કૂલ બેઝ ઇવોલ્યુશનમાં આ પદ્ધતિ પ્રચલિત છે, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેસિવ ઇવોલ્યુશન એન્ડ ગ્રેડિંગ. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થી
1 વર્ષ સુધી અથવા 6 મહિના સુધી અભ્યાસ કરે અને તે અભ્યાસ કર્યા પછી તે વિદ્યાર્થીનું 3 કલાકમાં મૂલ્યાંકન થઈ જાય અને તેનું એસેસમેન્ટ થઈ જાય, તે કેટલું યોગ્ય ગણાશે? એક મિત્ર જે હતા તેમણે ખૂબ મજાકમાં કહેલું કે આપણા દેશમાં 3 કલાકનો સમય જે છે એ વર્ષોથી શિક્ષણની સાથે જોડાયેલો છે. આપણી ફિલ્મો પણ 3 કલાકની અને આપણી પરીક્ષા પદ્ધતિ પણ 3 કલાકની, અને 3નો આંકડો જે છે આપણી પરંપરામાં ક્યાંક ને ક્યાંક જોડાઈ ગયો છે. સવાર બપોર સાંજ ડૉક્ટર પાસે જઈશું તો ડૉક્ટર પણ એમ કહેશે કે ભાઈ તમારે 3 ટાઈમ દવા લેવાની છે, પણ એવું જરૂરી નથી. તો આપણું ઇવોલ્યુશન જે છે એ શક્ય છે 1 કલાકમાં પણ થઈ શકે, શક્ય છે આખા દિવસમાં પણ મૂલ્યાંકન થાય. તો વિદ્યાર્થીનું જે મૂલ્યાંકન છે તે કવર ઓલ એસ્પેક્ટ્સ ઓફ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીનું પ્રત્યેક રીતે, માત્ર તેની લખવાની સ્પીડ અથવા તો તેની સ્પીચ કેવી છે, તેના વિચારો કેવા છે, આ બધી જ ઓલ આસ્પેક્ટ્સ જે છે તે સ્ટુડન્ટ્સના કવર થતા હોય તેવી કોઈ શૈક્ષણિક પદ્ધતિ હોય, શૈક્ષણિક ઉપચાર હોય, સાધન હોય તો તે છે કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુશન એન્ડ ગ્રેડિંગ સિસ્ટમ. ઇટ્સ અ ડેવલપમેન્ટલ પ્રોસેસ ઓફ અસેસમેન્ટ વિચ એમ્ફેસાઇઝ ઓન 2 ફોલ્ડ ઓબ્જેક્ટિવ્સ. એના મુખ્ય 2 હેતુઓ છે. એક છે કન્ટિન્યુટી ઇન એવોલ્યુશન. બાળક જ્યારે વર્ગમાં આવે છે, વિદ્યાર્થી જ્યારે વર્ગમાં આવે છે ત્યારે તેની સાથે પ્રથમ દિવસથી જ તેનું મૂલ્યાંકન થાય, સતત મૂલ્યાંકન થાય. અને બીજો જે અગત્યનો પોઈન્ટ છે તે છે અસેસમેન્ટ ઓફ બ્રોડ બેઝડ લર્નિંગ એન્ડ બિહેવિયરલ આઉટકમ્સ. વર્તનશાસ્ત્ર સાથે તેનું વર્તન અને શીખવાની જે પદ્ધતિ છે, શીખવાની તાલાવેલી છે, તે અહીંયા ઉજાગર થાય છે. તો મિત્રો, આ એક ખૂબ સારી પદ્ધતિ છે કે વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન, સર્વગ્રાહી અને સતત રીતે મૂલ્યાંકન થાય તો શક્ય છે કે તે વિદ્યાર્થી એ તેના જીવનની દરેક પદ્ધતિમાં, જીવનના દરેક પડાવ ઉપર તેનું મૂલ્યાંકન થાય. અહીંયા ચાર્ટ દ્વારા અથવા એક વિશિષ્ટ રીતે તમારી સમક્ષ એસેસમેન્ટ સર્કલ તૈયાર કર્યું છે. તમે અહીંયા કલ્પના કરી શકો છો કે સૌથી મોટું જે સર્કલ છે, ચક્ર છે, તે ક્વોલિફિકેશનની સાથે સાથે જો બેસ્ટ અસેસમેન્ટ ન થાય, તેનું મૂલ્યાંકન ન થાય, ક્વોલિફિકેશન મેળવવા માટે જે અસેસમેન્ટ છે તે અસેસમેન્ટ એની સાથે બિલકુલ જોડાયેલું છે. અને એ એસેસમેન્ટ જો સારું હશે તો પછી આપણને શ્રેષ્ઠ નાગરિકો સમાજને મળી શકશે. તો આ 3 બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. આમાંથી એક પણ ચક્ર, એની ગતિ જો ધીમી પડે છે, ક્વોલિફિકેશનની ગતિ ધીમી પડે છે, તો તેની અસર સીધી એસેસમેન્ટ ઉપર થાય છે, એસેસમેન્ટની અસર પછી ગુડ સિટીઝનની. તો મિત્રો, અનેક ક્ષેત્રોમાં ખૂબ આકરી કસોટી લેવામાં આવે છે, એસેસમેન્ટ ખૂબ આકરી રીતે થાય છે. તેની એની સામે શિક્ષણનું ક્ષેત્ર એવું છે કે જેમાં એસેસમેન્ટ છે તે જે ગતિ અને જે પરિવર્તનશીલતાની રીતે થવું જોઈએ તે થતું નથી. તો એસેસમેન્ટ સર્કલ પછી આગળની જે સ્લાઇડ છે તેમાં મૂલ્યાંકનના કેટલાક અર્થ તમારી સમક્ષ મૂક્યા છે. જુદા જુદા અર્થ છાયાઓ અહીંયા છે. દાખલા તરીકે કિંમત કરવી, પરખ કરવી, એની મૂલવણી કરવી અને આકારણી કરવી. તો દરેક સ્ટ્રીમ પ્રમાણે, દરેક વિષય પ્રમાણે મૂલ્યાંકન શબ્દના જુદા જુદા અર્થ અહીંયા તમારી સમક્ષ પ્રસ્તુત કર્યા છે. મૂલ્યાંકન કોઈ એક રીતે કરવું તે ખરેખર તો વિદ્યાર્થીને ન સમજવા માટેનું સાધન કહી શકાય. વિદ્યાર્થીનું એક વિભાગ છે શૈક્ષણિક છે, પણ એ જ વિદ્યાર્થીમાં સર્જનાત્મકતા હોય, કૌશલ્ય હોય તો તેને પ્રોજેક્ટ તરીકે આપણે વિકસાવીને તેનું એ રીતે મૂલ્યાંકન કરવું જોઈએ અને તે આપણી શિક્ષણ પદ્ધતિનો એક ભાગ છે. એ સાથે સાથે કોઈ વિદ્યાર્થી રમતગમતમાં આગળ પડતો છે તો તેની અભિયોગ્યતા પ્રમાણે, તેની પસંદ પ્રમાણે તેનું મૂલ્યાંકન થાય. અને તેની સાથે સાથે ચોથા ક્રમે કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે, મિત્રો આપણને ધ્યાનમાં હશે કે કેટલાક વિદ્યાર્થીઓ સેવાકીય પ્રવૃત્તિઓ અથવા સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં અવ્વલ હોય છે, તો તેનું મૂલ્યાંકન તે રીતે થાય. તો આ એક સમગ્ર રીતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય, બહુઆયામી રીતે થાય તો આપણને ઉત્તમ નાગરિકો પ્રાપ્ત થાય. એટલું જ નહીં, પરંતુ દેશનો જે વિકાસ છે તે કોઈ એક ક્ષેત્રમાં ન થતાં સમગ્ર રીતે, દાખલા તરીકે આપણે ઓલિમ્પિકમાં ખૂબ ઓછા મેડલ્સ છેલ્લા
2-4 વર્ષથી સારું પરિણામ મેળવી રહ્યા છીએ, પણ જે રીતે અન્ય દેશો તે દિશામાં આગળ વધ્યા છે તેની સામે આપણે ખૂબ પાછળ છીએ. ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો સરકાર દ્વારા થતા રહ્યા છે. આપણે આશા રાખીએ કે આપણા વિદ્યાર્થીઓ આવનારા સમયમાં માત્ર શૈક્ષણિક નહીં પરંતુ રમતગમત છે અથવા તો સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે, કૌશલ્યવર્ધન છે, તે બધા ક્ષેત્રોમાં તે આગળ વધે. મિત્રો, બીજી એક સરસ સ્લાઇડ તમારી સમક્ષ મૂકી છે કે વિદ્યાર્થીની મૂલ્યાંકનની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાના મુખ્ય 3 બિંદુઓ છે. તે વિદ્યાર્થી મૌખિક રીતે પણ પોતાની જાતને પ્રસ્તુત કરી શકે, ચર્ચાના માધ્યમ, ડિબેટના માધ્યમથી પણ તે પોતાની જાતને, અને લેખિત, એ તો પ્રચલિત છે જ. પણ હવે સમય એવો આવ્યો છે કે આપણે વિદ્યાર્થીને વર્ગમાં અસાઇનમેન્ટ તો આપીએ છીએ, પરંતુ વર્ગમાં ઓરલી તેને કશોક વિષય આપીને જે લખવામાં તેને 1 કલાક થાય, તે જ વાત જો એ વિદ્યાર્થીને તક આપવામાં આવે તો 10 મિનિટમાં તે સમગ્ર વિષય વસ્તુને આવરી લઈને મૌખિક રીતે તે પોતાનું પ્રેઝન્ટેશન આપશે, તો મારી દ્રષ્ટિએ તે પણ લેખે લાગ્યું ગણાશે. કારણ કે વિષયને સમજ્યા વગર કોઈ વ્યક્તિ બોલી શકવાની ક્ષમતા નથી વિકસિત કરી શકતો. તો આ 3 રીતે. ત્યાર પછી મૂલ્યાંકન અહીંયા આવે છે, અસેસમેન્ટ આવે છે કે જ્યાં તે ક્યાંક કોઈ જગ્યાએ ખામી છે, સુધારાની તક છે, તે તેને આપવી રહી, અને પછી એની અભિયોગ્યતા કસોટી પણ ક્યાંક ને ક્યાંક થાય અને એને સુધારાની પૂરેપૂરી તક મળે, અને પછી આ આખી પ્રક્રિયા થયા પછી તેનું અંતિમ મૂલ્યાંકન થાય તો વિદ્યાર્થી ખૂબ સારી રીતે એની વિકાસની પ્રક્રિયા છે, એની એસેસમેન્ટની પ્રક્રિયા છે, તે સારી રીતે થશે અને તેનું પરિણામ છેવટે સુંદર મળશે. અહીંયા એક તમારી સમક્ષ સ્લાઇડ મૂકી છે. મિત્રો જુઓ, અહીંયા એક શિક્ષક ગણો તો શિક્ષક અને કોઈ મોટી મૂલ્યાંકન કરનારી વ્યક્તિ છે, અસેસમેન્ટ કરનાર વ્યક્તિ છે. તેની સામે તમે જુઓ, પક્ષી છે, પ્રાણી છે, માછલી છે, આ બધા લાઇનમાં ઊભા છે અને તે આદેશ આપે છે મૂલ્યાંકન કરનાર, પરીક્ષા લેનાર, કે ફોર એ ફેર સિલેક્શન એવરીબડી હેઝ ટુ ટેક ધ સેમ એક્ઝામ, પ્લીઝ ક્લાઇમ્બ ધેટ ટ્રી. એ બધાની પાછળ એક વૃક્ષ ઊભું છે અને વૃક્ષ ઉપર ચડવા માટે બધાને એક સમયે એક સાથે એક જ પરીક્ષા આપવાનો આગ્રહ આ ગુરુજી રાખે છે. તો મિત્રો, એક જ લાકડીથી બધાને હાંકવા એ ક્યાંનું ન્યાય? સમય સાથે અસેસમેન્ટ જે છે એ એક જ વર્ગમાં, એક કોલેજમાં કે એક વિદ્યાશાખામાં હજારો વિદ્યાર્થીઓ છે, બધાનું મૂલ્યાંકન એક રીતે કેવી રીતે કરી શકાય? આ એક બહુ મોટો પ્રશ્ન છે. તો અહીંયા બહુઆયામી જે છે તે મૂલ્યાંકન છે તે અહીંયા આપણે જોતાં જ આપણે એ વાતને સમજી શકીએ છીએ કે મૂલ્યાંકન કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. તેની પાછળ પણ એક આખું ગણિત છે, તેનું વિજ્ઞાન છે. તેને જો સમજવા પ્રયત્ન કરીશું તો આપણે ઇવેલ્યુશન સિસ્ટમ જે છે એને ક્યાંક ને ક્યાંક તેમાં સુધાર લાવી શકીશું. અહીંયા ફરીથી એ વાત જુદી રીતે મૂકી છે કે શરૂઆતમાં સાપ્તાહિક કસોટી લઈ શકીએ છીએ, સૂચનો, એ કસોટી લીધા પછી સૂચનો આપી, 10-15 મિનિટની નાની કસોટી લઈએ, પછી સૂચનો આપીએ, પછી એનાથી થોડીક અડધો કલાકની કસોટી લઈએ, પછી ફરીથી પાછી એની સૂચનાઓ આપીએ, એમાં પરિવર્તન લાવીએ, પુનઃ કસોટી આપીએ, અને ત્યાર પછી અંતિમ સૂચનાઓ આપીએ અને અંતિમ કસોટી લઈએ. તો આ આખી પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા બહુઆયામી પ્રક્રિયા છે અને તો જ તે સાચું મૂલ્યાંકન તેમાંથી થઈ શકે. તો મિત્રો જુઓ, અહીંયા આગળની સ્લાઇડ ઉપર નજર કરીએ કે મૂલ્યાંકન છે તે દેશ, કાળ, વ્યક્તિ, સંસ્થા, સ્થિતિ અને ઉંમર, આ બધાને ધ્યાનમાં લઈને તેની કસોટી વિદ્યાર્થીની થાય. ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે કોઈ દેશમાં માત્ર ને માત્ર ત્યાં ખૂબ પર્વતો છે. કલ્પના કરી લઈએ કે પર્વતવાળો આખો દેશ છે, તો ત્યાંના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે તે માઉન્ટેનિંગ જે છે, ક્લાઇમ્બિંગ છે, તે પણ એક શીખવાની ક્યાંક ને ક્યાંક જરૂર છે. અથવા ભારત જેવા બહુવિધ લોકસમૂહવાળો દેશ છે, તો અહીંયા તો અનેક પ્રકારની સમસ્યાઓ, દાખલા તરીકે ટ્રાફિકની સમસ્યા છે. તો શિક્ષણમાં એક મુદ્દો એવો પણ હોય કે ટ્રાફિકિંગ સામે અથવા ટ્રાફિક સામે કેવા નિયમોનું પાલન કરવું અને કેવી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, આ પણ એક કસોટી, એનું પણ પેપર હોય, એની પણ એક પ્રેક્ટિકલ પરીક્ષા હોય. તો દુનિયામાં 4 અકસ્માતો થાય છે, એમાં ભારતમાં 1 અકસ્માત થાય છે.
અર્થાત અહીંયા બહુમૂલ્ય જીવન ને અકસ્માતના માધ્યમથી એ જે માનવીય સંવેદનાઓ છે, માનવીય નાશ છે, તે અહીંયા થતો રહેલો છે. તો મૂલ્યાંકનમાં આ આધારો જે છે તે આધારો પણ એટલા અગત્યના છે. બીજી વાત છે કે પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન છે તે પણ 3 કલાકનું હોય અને કોઈ સંશોધન સંસ્થા છે તેમાં પણ અભ્યાસ કરતો વિદ્યાર્થી 3 કલાક તેની પરીક્ષા આપે, તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક વિચાર માગી લે તેવી બાબત છે. શાક માર્કેટના મૂલ્યો જુદા હશે અને સોનીની દુકાનના મૂલ્યો જુદા હશે. સોનું વેચતો વ્યક્તિ તેનું વજન કાંટો છે તે કંઈક જુદા પ્રકારનો હશે, તે તેની ઉપર હવાની પણ અસર થાય. અને સામેની બાજુ રીંગણ બટાટા વેચનાર છે, એ એક રીંગણ કે એક બટાટું વધારે આપી દેશે તો તેના માટે બહુ ફેર પડતો નથી. તો જેમ જેમ વિદ્યાર્થી શિક્ષણમાં આગળ વધતો જાય તેમ તેનું મૂલ્યાંકન વધુને વધુ સૂક્ષ્મ રીતે, તેનું એસેસમેન્ટ વધુને વધુ સૂક્ષ્મ રીતે થાય તે ખૂબ અગત્યનું છે. અહીંયા સામે સ્લાઇડ મૂકી છે કે વર્ગખંડનું જે કાર્ય છે અને વર્ગ બહારનું કાર્ય છે, આ બંને બાબતોનું મૂલ્યાંકન થાય. વર્ગખંડનું મૂલ્યાંકન તે શક્ય છે લેખિત પરીક્ષાના માધ્યમથી, મૌખિક પરીક્ષાના માધ્યમથી તે કરી શકાશે. પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિનું મૂલ્યાંકન, તેની અંદર સંસ્કાર ઘડતરના કેટલા મૂલ્યો છે તેનું પણ અંકન થવું જોઈએ. સાંસ્કૃતિક સેવાકીય પ્રવૃત્તિઓ, રાષ્ટ્ર ભક્તિ, રાષ્ટ્રીય કાર્યો, દાખલા તરીકે NSS છે, તે ખૂબ મોટું ઇનિશિયેટિવ છે, તો તેને પણ મૂલ્યાંકનમાં ક્યાંક ને ક્યાંક સમાવિષ્ટ કરવું રહ્યું. સર્જનાત્મકતા, ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સર્જનશીલ હોય છે, ક્રિએટિવ માઇન્ડ ધરાવતા હોય છે. જે સમસ્યા ક્યારેક શિક્ષક મિત્રો અથવા અધ્યાપક મિત્રો જે કાર્ય ન કરી શકતા હોય તે કાર્ય વિદ્યાર્થીઓ તેની આગવી સૂચના માધ્યમથી તે કરી શકતા હોય છે. આપણે હ્યુમેનિટીઝની વાત કરી રહ્યા હતા કે ભાષાનું મૂલ્યાંકન સાહિત્યના કાર્યક્રમો દ્વારા, ઇતિહાસ વિષય છે તો તેના બોધ કરાવતા નાટકો દ્વારા, સ્કીટ દ્વારા, એકપાત્રીય અભિનય દ્વારા, પુસ્તક પ્રદર્શન દ્વારા. જુઓ મિત્રો, જેમ વિષય બદલાય છે તેમ એસેસમેન્ટ પણ અલગ અલગ રીતે જો થતું રહેલું છે. કેટલીક સંસ્થાઓ ખૂબ સરસ રીતે આ બધું, સપ્તધારાની વાત કરીએ તો સપ્તધારા ગુજરાતમાં ખૂબ સરસ રીતે ચાલી રહી છે. તો તેમાં ઇતિહાસ વિષય ધરાવતા વિદ્યાર્થીઓ તે અંગેના કોઈ ઐતિહાસિક પ્રસંગનું નાટક રજૂ કરે. તેની સાથે સાથે મનોવિજ્ઞાનની વાત કરીએ તો તેની કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓ જુદા જુદા બૌદ્ધિક કસોટીઓ, માનસિક કસોટીઓ છે, તેનું વર્તનની કસોટી છે, વ્યક્તિત્વની ઓળખ છે, વ્યાવસાયિક ક્ષમતામાં વધારો થાય તે પ્રકારની કસોટી